તો જે તમામ મંત્રાલયો છે તેની ફાળવણી હવે થઈ ચૂકી છે. ખાસ કરીને ગુજરાતના મંત્રીઓ કે જે સાંસદ તરીકે આવ્યા હતા અને હવે તેઓ મંત્રીમંડળમાં છે તેઓની પણ વાત કરીશું. સૌથી પહેલા કેબિનેટ મિનિસ્ટ્રીની વાત કરી લઈએ તો જે રીતે આશા અપેક્ષા હતી તે પ્રમાણેનું જ જોવા મળ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારબાદ રાજનાથસિંહ કે જેઓ સંરક્ષણ મંત્રાલય સંભાળશે, અમિત શાહ જેઓને ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય રાખવામાં આવ્યું છે, જેપી નડ્ડા જેઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપવામાં આવ્યું છે, નીતિન ગડકરી માર્ગ પરિવહન મંત્રાલય તેમની પાસે હતું તે યથાવત રાખવામાં આવ્યું છે, પૂર્વ મુખ્યમંત્રી અને શિવરાજસિંહ ચૌહાણ જેઓને કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે, નિર્મલા સીતારામન પાસે નાણાં મંત્રાલય યથાવત રાખવામાં આવ્યું છે, ડોક્ટર એસ જયશંકર પાસે વિદેશ મંત્રાલય યથાવત રાખવામાં આવ્યું છે, મનોહરલાલ ખટ્ટર વધુ એક પૂર્વ મુખ્યમંત્રી ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય તેઓને આપવામાં આવ્યું છે. તેમની સાથે એચડી કુમારને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય આપવામાં આવ્યું છે, પિયુષ ગોયલ વાણિજ્ય મંત્રાલય સંભાળશે, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જીતન રામ માંઝીને આપવામાં આવ્યું છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, રાજીવ રંજન સિંહને પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય સોંપવામાં આવ્યું છે, સર્બાનંદ સોનોવાલને શિપિંગ મંત્રાલય અને જળમાર્ગો સાથે જ બંદરો સોંપવામાં આવ્યા છે. આ મંત્રાલય તેઓ પાસે રહેશે. ડોક્ટર વિરેન્દ્ર કુમારને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સોંપવામાં આવ્યું છે. રામ મોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સૌથી યુવા નેતા જેઓને એવિએશન આપવી દેવામાં આવ્યું છે. પ્રહલાદ જોશી ઉપભોક્તા મંત્રાલય તરીકે તેઓ જોવા મળશે કેબિનેટમાં. જુએલ ઓરલ આદિજાતિ મંત્રાલય તેઓને સોંપવામાં આવ્યું છે. ગિરિરાજસિંહ કાપડ મંત્રાલય તેમની પાસે રહેશે. અશ્વિની વૈષ્ણવ રેલવે અને માહિતી પ્રસારણ મંત્રાલય એટલે કે રેલવે મંત્રાલય જે જૂના અશ્વિની વૈષ્ણવ સંભાળી રહ્યા હતા મંત્રી તરીકે તેઓ પાસે જ રહેશે. જ્યોતિરાદિત્ય સિંધિયાને દૂરસંચાર મંત્રાલય, વધુ એક મહત્વની જવાબદારી ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ મંત્રાલય તેઓને સોંપવામાં આવ્યા છે. દૂર સંચાલયની સાથે ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ મંત્રાલયની જવાબદારી રહેશે જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે. ભૂપેન્દ્ર યાદવ ભાજપના પ્રભારી ગુજરાતના જેઓને પર્યાવરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ પ્રવાસન મંત્રાલય, અન્નપૂર્ણા દેવી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, કિરણ રિજિજુને સંસદીય બાબતોનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે. મનસુખ માંડવિયા વધુ ગુજરાતના એક સાંસદ જેઓને મંત્રાલયમાં સ્થાન મળ્યું. શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જ યુવા બાબતો અને રમત ગમત પણ તેઓને સોંપવામાં આવી છે. જી કિશન રેડ્ડી જેઓને કોલસા અને ખાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ચિરાગ પાસવાન વધુ એક યુવા નેતા જેઓને મંત્રીમાં પડ્યું છે કેબિનેટની અંદર, ખાદ્ય પ્રક્રિયા મંત્રાલય તેઓને સોંપવામાં આવ્યું છે. અને સીઆર પાટીલ જળ શક્તિ મંત્રાલય તેઓને સોંપવામાં આવ્યું છે. ગુજરાતના પ્રભારી ભાજપના જેઓ રહ્યા હતા ભૂપેન્દ્ર યાદવ તેઓ પાસે પર્યાવરણ મંત્રાલય ગયું છે. સીઆર પાટીલ પાસે જળ શક્તિ મંત્રાલય આવ્યું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. ગુજરાતના જે સાંસદો છે તેની વાત કરી લઈએ. સૌથી પહેલા તો જેમાં 2 રાજ્યસભાના સાંસદ છે, જેપી નડ્ડા જેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સંભાળતા જોવા મળશે, અને વધુ એક એવા નેતા ડોક્ટર એસ જયશંકર જેઓ ગુજરાતના રાજ્યસભાના સાંસદ હતા જેઓને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય યથાવત રહ્યું છે. જેપી નડ્ડાની નવી જવાબદારી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણની. તેની સાથે વાત કરીએ મનસુખ માંડવિયા ગુજરાતના વધુ એક એવા સાંસદ જેઓને શ્રમ રોજગાર મંત્રાલયની સાથે યુવા બાબતો અને રમત ગમત પણ સોંપવામાં આવી છે. સીઆર પાટીલ વધુ એક ગુજરાતના સાંસદ જેઓને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. નીમુબેન બાંભણિયાને જે જાણકારી મળી છે તે પ્રમાણે રાજ્ય કક્ષાનો હોદ્દો મળ્યો છે તો ફૂડ પ્રોસેસિંગ તેમને આપવામાં આવ્યું છે. અને સામાજિક જે જાણકારી હતી તે પ્રમાણે ભારે ઉદ્યોગની સાથે સાથે વધુ એક મંત્રાલય તેમની પાસે છે જે છે ઉપભોક્તા મંત્રાલય. ઉપભોક્તા મંત્રાલય તેમની પાસે છે અને ફૂડ પ્રોસેસિંગ તેમની પાસે છે. તો આ તમામ નામ છે જેમાં કેબિનેટ મિનિસ્ટર્સ પણ આવી ગયા છે. હજુ એક નામ કેબિનેટ મિનિસ્ટરની અંદરનું જે રહ્યું છે હરદીપ પુરી જેઓને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં આવ્યું છે. તો આ તમામ નેતાઓ કે જેઓ કેબિનેટ મિનિસ્ટ્રી સંભાળી રહ્યા છે. અને સૌથી વધારે મહત્વની વાત ગુજરાતના નેતાઓ જેપી નડ્ડા આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તેમની સાથે એસ જયશંકર વિદેશ મંત્રાલય, રાજ્યસભાના એ સાંસદ બંને, મનસુખ માંડવિયા જેઓને શ્રમ અને રોજગાર મંત્રાલય અને યુવા બાબતોના રમત ગમતના, સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલય, રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલય, જેપી નડ્ડા અમિત શાહને ગૃહ મંત્રાલય, નીતિન ગડકરીને માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલય આપી દેવામાં આવ્યું છે. પરિવહન શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત, નિર્મલા સીતારામનને નાણાં મંત્રાલય,
મનોહરલાલ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ, એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રાલય કે જેઓ ટીડીપીના સાંસદ તરીકે પણ છે, પિયુષ ગોયલને વાણિજ્ય, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ, જીતન રામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, રાજીવ રંજનસિંહને પંચાયતી રાજ મંત્રાલય. આ તમામ જે લિસ્ટ છે તે આવી ગયું છે. આ તમામ નેતાઓ જે છે તે હવે જોવા મળશે સાંસદ તરીકે, મંત્રી તરીકે. અને સૌથી વધારે મહત્વની વાત, ભાજપે જે પોતાના જૂના સાંસદો હતા જેના પર વિશ્વાસ રાખ્યો છે, જે મિનિસ્ટ્રી તેમની પાસે હતી તે તેમની પાસે જ રહેવા દીધી છે, તેમાં કોઈ બદલાવ નથી કર્યો.